जय गौ माता जय माताजी। तो मित्रों हूँ छूँ લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલાથી। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારા છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળામાં ઘણી બધી ગૌમાતાઓ જોવા મળે છે। તો મિત્રો અમે અહીંયા બધા જીવો લાવી સેવા કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો ઘણા બધા ગૌમાતા અહીંયા જોવા મળે છે। તો મિત્રો આજે જણાવવા જઈ રહ્યો છું કે મિત્રો ગામ કંબોયથી શેઠ વિક્રમસિંહ ને અને એમના મિત્રો એટલે કે જીવદયા ગ્રુપ કંબોય, તો મિત્રો તે બધા ગૌસેવક મિત્રો સાથે મળી કંબોયથી પિકઅપમાં ભરી અને નંદી મહારાજને પગમાં ક્રેક થવાથી મિત્રો અહીંયા સાથે મળી પિકઅપ ડાલામાં ભરીને છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં નંદી મહારાજને લઈ આવે છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો અમે એક અમારા ગૌશાળા છત્રાલામાં એક લોકફાળાથી બાંધવામાં આવેલ એક નાનો છેડ, તો મિત્રો તેમાં અમે ગૌ માતા અથવા બધા જીવોને અહીંયા લાવી સેવા કરીએ છીએ। તો મિત્રો અમે અમારી જોડે પણ કંઈ સગવડ નથી પહેલાં, તો મિત્રો અમે એક લોકફાળાથી ચાલીએ છીએ। તો મિત્રો અહીંયા અમે એક રૂપિયાની દાન માગી અને બધા જીવો માટે અમારી જોડે કંઈ રાખવા માટે કંઈ સગવડ નથી। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે બધા જીવો માટે એક નાના મોટો શેડ બનાવી લોકફાળાથી, તો મિત્રો આ છે અમારો શેડ જે લોકફાળાથી બધા મિત્રોએ જે સપોર્ટ કર્યો છે, જે પણ 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી દાન કર્યું છે, તો મિત્રો તેનાથી અમે એક રૂપિયો ભેગો કરીને મિત્રો અમે આ શેડ બનાવ્યો છે। તો મિત્રો અમે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા ગૌમાતા તમને જોવા મળે છે। તો મિત્રો અમે અહીંયા સેવા કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે નંદી મહારાજને અમે હવે શેડમાં ઉતારી રહ્યા છીએ, કેમ કે મિત્રો તેમની જલ્દીથી સારવાર થઈ જાય। તો મિત્રો બંને પગમાં નંદી મહારાજને બહુ તકલીફ છે। તો મિત્રો એક પગ પર ક્રેક થયેલું લાગે છે, તો મિત્રો હું તમને બતાવી રહ્યો છું। તો મિત્રો તમે જુઓ આ પગમાં ક્રેક થયેલો છે, મિત્રો વધારે તકલીફ છે। તો મિત્રો ચાલવામાં બહુ તકલીફ પડે છે। તો મિત્રો સરસ મજાનું કંબોય ગામમાં એક જીવદયા ગ્રુપ ચાલે છે। તો મિત્રો તે મિત્રો જોઈ જતા ઇમરજન્સી છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળામાં એમને કોલ કરી જણાવ્યું કે અમે ત્યાં નંદી મહારાજને લાવીએ। તો મિત્રો તેમને પણ ઘણા પ્રયત્નો કર્યા, કોઈ ગૌશાળામાં નંદી મહારાજને ન લેતા હતા। તો મિત્રો છત્રાલા ગૌશાળામાં સારવાર કરવામાં આવેલ છે। તો મિત્રો પહેલાં તો આ બધા ભાઈઓને ખૂબ ખૂબ આભાર કે નંદી મહારાજનો જીવ બચાવવા માટે અહીંયા સુધી લાવ્યા। જય ગૌ માતા જય માતાજી।